ભાવનગર જિલ્લા અને મહુવા તળાજા તાલુકાની બોર્ડર પર આવેલું મેથરા બંદર પાણી સંગ્રહ કરવાનો ખૂબ જ મોટો બાંધ. આ બાંધ એટલે ચર્ચામાં છે કે ઘણી વખત એ બાંધ તૂટે છે અને ત્યાંથી પાણી વહી જાય છે અને ખેડૂતોને ખૂબ જ મોટી મુશ્કેલી ભોગવવી પડે છે. સરકારે વાયદો કર્યો હતો કે અમે તમને બાંધ બનાવી દઈશું. પહેલો વાયદો કર્યો હતો આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ, જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે 35 કરોડના ખર્ચે મેથરા બંદરો બનાવી આપવાનો વાયદો કર્યો. 2015માં આનંદીબેન પટેલે મુખ્યમંત્રી હતા ત્યારે શિહોરમાં જાહેર સભામાં મેથરા બંદરનો 55 કરોડ રૂપિયા બનાવી ખાતરી આપી. ત્યારબાદ 2018માં 17 માર્ચે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સરકારે ₹86 કરોડની મંજૂરી આપી અને ત્યારબાદ સરકારે 137 કરોડ રૂપિયા મેથરા બંદરો કરવા મંજૂર કરેલા, પણ એક ઇંચ હજી મુપાણીથી એક બાંધ બાંધ્યો નથી. તે બંધારાની અંદર જસવંતભાઈ મહેતાના દીકરા રાજ મહેતાએ પણ ઘણું બધું યોગદાન આપેલું છે. સતત રાત દિવસ ખેડૂત સાથે કોન્ટેક્ટ કરી કોઈ પણ સહાય, લોખંડથી લઈ સિમેન્ટ સુધી, પથ્થર સુધી કોઈ પણ વસ્તુ જોતી હોય તો રાજ મહેતાએ તેનું ખૂબ જ મોટું યોગદાન આપેલું છે. અને હાલમાં પણ દર વર્ષે રાજભાઈ મહેતા અને તેમની ટીમ દર વર્ષે ત્યાં મેથરા બંદરની મુલાકાત લે છે, ખેડૂતોની ત્યાં મુલાકાત લે છે અને ખેડૂતોનો જે અભિપ્રાય હોય છે જાણે છે. મારી કાંઈ પણ જરૂર પડે ત્યારે હંમેશા મને યાદ કરજો, હું મેથરા બંદરવા માટે હંમેશા તત્પર રહીશ. ખૂબ મોટું યોગદાન રાજભાઈ મહેતા આપેલ છે. આ બંદરનું કામ નરેન્દ્રભાઈ મોદીથી લઈ અને ભૂપેન્દ્રભાઈ પટેલ સીએમ સુધીનું, છતાં પણ આજે પણ એક ઈંટનું કામ ત્યાં થયું નથી બંદરાનું. આ બંદરના પાણીથી ખેડૂતોને આખું વર્ષ પાક મળી રહે છે. તે માટે સરકાર પાસે ખૂબ મોટી માંગ છે કે ત્યાં મેથરા બંદરો બને. આ બંદરામાં 35 કરોડથી લઈ 137 કરોડ સુધી રૂપિયા મંજૂર થઈ ચૂક્યા છે, છતાં પણ આગળ કેટલા રૂપિયા મંજૂર થાય એ ખબર નથી. આ બંદરો ક્યારે બને એ ખબર નથી, પણ ખેડૂતોએ જાત મહેનત જિંદાબાદ કરી સરસ મજાનો દરેક લોકો, દરેક ગામવાળા મળી સરસ મજાનો બંધારો બનાવ્યો અને બંધારાની મહેનત આજુબાજુના ગામોને જે પાણીની સમસ્યા હતી ખૂબ જ મોટી હલ થઈ ગઈ. સફરજન આવ્યા, કાજુ આવ્યા, કાજુ ને આંબા. અલ્ટ્રાટેકની જમીનો બધી ડૂબતમાં ગયેલી છે. એ જ પ્રશ્ન છે, બીજું કઈ. એટલે અલ્ટ્રાટેકને મદદ કરવા કુંવરજીભાઈ આવ્યા હતા, તમને મદદ કરવા નહોતા આવ્યા. તમે સમજો એક વસ્તુ, ખેડૂત સમજે તો સારું. બીજું એના સ્થાનિક આપણા આગેવાનો જે કુંવરજીભાઈ લઈને આવે ને, જે ભાજપના આગેવાનો જે છે ને, એ લોકોને કેવું જોઈએ ને કે આ તમે લઈને દોડ્યા હો, થતું તો નથી. ભારતીબેન ને ફોટા પડાવે, ભારતીબેન ના જઈએ, કુંવરજીભાઈ લઈ આવે 2 વાર, બધા જોડે ફોટા પડાવે, કઈ મતલબ નથી. એમ